उपलेटा तालुका के भयावतर पुलिस स्टेशन एरिया के पड़वाला गांव में गंभीर क्राइम में शामिल आरोपियों के खिलाफ पुलिस और एडमिनिस्ट्रेशन ने सख्त एक्शन लिया है। सरकारी जमीन पर आरोपियों द्वारा बनाए गए करीब 1 करोड़ रुपए के आलीशान गैर कानूनी घर को आज पुलिस सिक्योरिटी के बीच गिरा दिया गया। 30 मार्च 2026 को पड़वाला गांव में जानलेवा हमले की खबर मिली थी, जिसमें आरोपियों ने शिकायत करने वाले दीपेन भाई मकड़िया पर थार कार चढ़ा करके और बेसवाल बेल्ट और पाइप से बेरहमी से हमला किया था। इस मामले में भयावदार पुलिस स्टेशन में इंडियन पेनल कोड 2023 के तहत केस दर्ज किया गया। पुलिस जांच के दौरान नोमान उर्फ धारागढ़ी अलीमर, अयान उर्फ सर्विस गनोद वाला समेत आरोपियों को गिरफ्तार किया गया। आगे की जांच में पता चला कि शाहरुख उर्फ मस्तान नोएडा और सोयम उर्फ सोहिल धवाड़ा भी साजिश में शामिल थे। इस मामले का मुख्य आरोपी अलीमद तैया भाई सेठा भी अभी फरार है। पुलिस से उसकी तलाश तेज कर दी है। जांच के दौरान आरोपी को क्रिमिनल हिस्ट्री के साथ साथ उसकी गैर कानूनी प्रॉपर्टी का भी पता चला है। जांच में पता चला है कि आरोपी ने पड़वाला गांव में सरकारी जमीन पर करीब 300 स्क्वायर मीटर एरिया में गैर कानूनी तरीके से करीब 1 करोड़ रुपए का आलीशान घर बनाया था। ग्राम पंचायत की तरफ से पहले 3 नोटिस जारी किए जाने के बावजूद भी दबाव नहीं हटाया गया। आखिरकार तालुका डेवलपमेंट ऑफिसर ममतलार और पुलिस और मौजूदगी में आज भारी पुलिस फोर्स के बीच इस गैर कानूनी आलीशान घर को गिरा दिया गया और सरकारी जमीन खाली करा ली गई। रोज तारीख 1 मई 2026 रोज રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનમાં આવતા પડવલા ગામ ખાતે તાલુકા વિકાસ અધિકારી શ્રી એબી જાડેજા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે। આ દબાણ સરકારી જમીનમાં લગભગ 300 ચોરસ વારમાં હતું અને એમાં આરોપી અલી મોહમ્મદ તૈયબભાઈ શેઠા દ્વારા લગભગ 1 કરોડની મિલકત ઊભા કરવામાં આવેલી હતી। હાલ જ માં આ આરોપી એક 307ના ગુનામાં ફરીથી સામે આવ્યો છે અને આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ એવી રીતનો છે કે 1985માં એના ઉપર એક 302ની કલમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં જેલની સજા કાપીને આવ્યું હતું અને પછી એના ઉપર બીજા 13 ગુના છે। RM ત્રિવેદી, તાલુકા વિકાસ અધિકારી ઉપલેટા। આજથી અંદાજિત 1.5 મહિના પહેલા અમને પોલીસ તરફથી એવી માહિતી મળેલ કે પડોલા ગામે રહેતા આરોપી IPC 307ના આરોપી અલી મોહમ્મદ તૈયબ શેઠા, જેનું ગેરકાયદેસર મકાન રહેણાંક મકાન પડોલા ખાતે હોય, તો એ બાબતે અમે રેકર્ડ આધારિત તપાસ કરાવતા તપાસના અંતે એવું માલુમ પડેલ કે એમની પાસે કોઈ અધિકૃત આધાર પુરાવા નથી। તો એના આધારે ગ્રામ પંચાયત દ્વારા એ લોકોને 3 નોટિસ પાઠવી અને એમની પાસે જવાબ મેળવેલ છે। જવાબના અંતે એમની પાસે કોઈ એવા અધિકૃત પુરાવા ન હોય અને ગઈકાલે એમની નોટિસની મુદત પૂર્ણ થતી હોય, માન્ય કલેક્ટર સાહેબ, માન્ય DDO સાહેબ, માન્ય SP સાહેબ, પંચાયત વિભાગ, રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે આ એમના મકાનની ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાહેબ, આપનું નામ? RM ત્રિવેદી, તાલુકા વિકાસ અધિકારી ઉપલેટા। નામ દીપેનભાઈ વિનોદભાઈ માકડિયા, ગામ મારું પડવલા, બરાબર। 1 મહિના પહેલા 30 તારીખે રાતના મારી ઉપર હુમલો થયેલો હતો। બાઇકની ટક્કર મારી, મને પાછળ 4 વ્હીલથી બાઇકમાં ટક્કર મારી અને મારી ઉપર હુમલો કરેલો, મને જાનથી મારી નાખવા માટે। અને 2018ના ફાયરિંગનો ખાર રાખીને અમારી ઉપર ફાયરિંગ કરેલું, એની અમે ફરિયાદ કરેલી, એનો ખાર રાખીને મારી ઉપર હુમલો કરેલો હતો એને। આજે જે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, કઈ રીતે? બહુ સરસ, અતિશય, કે એના કહેવાના મારી પાસે શબ્દો જ નથી કે આવા બાવસ PI સાહેબ બહુ ઓછા જ હોય, બાકી તો આવા ગુંડા તત્વોથી બધાય ડરી અને કોઈ જાતની કાંઈ કામગીરી કરતા નથી। પણ આની અંદર મને પૂરેપૂરો ન્યાય મળ્યો અને પૂરેપૂરો સંતોષ થયો।